હું ડૉક્ટર BM પડસાળા, JD ગાબાણી કોમર્સ કોલેજ, વરાછા રોડ. આજે TY BCom ઇકોનોમિક્સમાં તમારે જે વિષય ભણવાનો છે એ છે ભારતીય અર્થતંત્ર સાંપ્રત વલણો, જેમના આખા વર્ષ દરમિયાન જે ટૉપિકો તમારે ભણવાના છે એ ટૉપિકોના મુદ્દાની હું ચર્ચા કરીશ. અને એમાં પણ મારે જે અભ્યાસક્રમની અંદર ચલાવવાની જવાબદારી છે એ મુદ્દા પર થોડીક પછીથી ટૂંકમાં ચર્ચા કરીશ. 25% ભારાંક પહેલા યુનિટનો છે. એમાં જે તમારે ટૉપિકો અભ્યાસક્રમની અંદર છે એમાં સૌપ્રથમ નીતિ આયોગ, નીતિ આયોગના હેતુઓ, ગઠન, નીતિ આયોગનું ભવિષ્યનું આયોજન, આ પ્રકરણ 1ના તમારે ટૉપિકો ભણવાના છે. એ પહેલાં આપણે આયોજન પંચ હતું જૂના સિલેબસમાં. હવે સિલેબસ નવા ચેન્જ થયા, નવી સરકાર આવી ત્યાર પછીથી આયોજન પંચની જગ્યાએ નીતિ પંચ આવ્યું છે, એટલે એને વર્તમાન સમયના અભ્યાસક્રમો સાથે સાંકળી લીધું છે. પછીનું ટૉપિક છે ભારતીય અર્થતંત્રમાં માળખાકીય અને ક્ષેત્રીય પરિવર્તનો. પહેલાં આઝાદી પછીનું જે ભારતનું આર્થિક ચિત્ર હતું એ અલ્પ વિકસિત ભારત આપણે કહેતા હતા. આજે આપણે ભારતને એક વિકાસમાન રાષ્ટ્ર તરીકે ઓળખતા થયા છીએ. તો એ જે બંને મુદ્દાઓની ચર્ચાઓ છે એ તમારે આ યુનિટની અંદર અભ્યાસક્રમમાં સમાવી છે. પરિવર્તનો કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર, વિકાસના ક્ષેત્રમાં, શિક્ષણના ક્ષેત્રમાં, વિકાસની વૃદ્ધિ ગતિના ક્ષેત્રમાં જે મુદ્દાઓ છે એની વિગતે ચર્ચા આ યુનિટની અંદર આ પ્રકરણમાં કરવામાં આવી છે. પછીના ટૉપિકની અંદર સમવાય નાણાતંત્ર અને પ્રવર્તમાન નાણાં પંચની ભલામણો એ વિશેના, આમ આ 3 પ્રકારના મુદ્દાઓ છે એ તમારે 25% ભારાંકમાં પહેલા યુનિટની અંદર અભ્યાસક્રમની અંદર સમાવેલા છે. પછીનું છે બીજું યુનિટ, માનવ સંસાધનનો વિકાસ, એનો અર્થ માનવ વિકાસ આંક, માનવ વિકાસ આંકની ગણતરી, એને અનુસંધાનમાં આવતા વિવિધ પ્રકારના સૂત્રો, ભારતમાં માનવ વિકાસ આંકના વલણો, એના મુદ્દાઓ, એની ગણતરીઓ, આમ જુદા જુદા ગરીબી આંક અંગેનો ખ્યાલ છે, સ્ત્રી સશક્તિકરણનો આંક છે. આ બધા મુદ્દાઓના આંતરિક પોઈન્ટની ચર્ચા આ 25% ભારાંકની અંદર કરવામાં આવી છે. એટલે બહુ મહત્ત્વનું ચેપ્ટર છે. અને આ 25% ભારાંકમાં એક જ ચેપ્ટરની અંદર આ બધા મુદ્દાઓ ભણવાના છે. એટલે બહુ મહત્ત્વનું અને અગત્યનું ચેપ્ટર છે. એકમ 3 એ પણ 25% ભારાંકની અંદર અભ્યાસક્રમની અંદર છે. આ પોઈન્ટની અંદર ઉદ્યોગોને લગતું આખી વિગતો અભ્યાસક્રમની અંદર સમાવી છે, જેમાં ઉદ્યોગો, ઔદ્યોગિક ક્ષેત્રનું મહત્ત્વ, તેની કામગીરી, ઔદ્યોગિક ક્ષેત્રની સમસ્યાઓ, ઔદ્યોગિક વિકાસની હકારાત્મક અને નકારાત્મક લાક્ષણિકતાઓ. એટલે ભારતને આપણે 1991 પછીનું ભારત એ વિકાસમાન ભારત અથવા વિકાસ પામતું ભારત આપણે ઓળખતા થયા છીએ. એ પહેલાંનું ભારત હતું એ અલ્પ વિકસિત અથવા ઓછું વિકસિત ભારત તરીકે ઓળખતા હતા. પરિવર્તનોની કેટલીક હકારાત્મક એટલે સારી અસરો થઈ છે અને કેટલીક નકારાત્મક એટલે કેટલીક એની ખરાબ અસરો થઈ છે. એક બાજુ એનાથી લાભ પણ થયા છે અને બીજા ગેરલાભ પણ થયા છે. એની ચર્ચા આ મુદ્દાઓની અંદર કરવામાં આવી છે. પછીનો પોઈન્ટ છે પ્રવર્તમાન ઔદ્યોગિક નીતિના લક્ષણો એટલે અને એનું મૂલ્યાંકન. તો પ્રવર્તમાન ઔદ્યોગિક નીતિ એટલે 1991ની જ નીતિની ચર્ચા આની અંદર કરવામાં આવી છે. કારણ કે ત્યાર પછીની જે મુદ્દાઓ છે એ આ નીતિની અંદર માત્ર પરિવર્તનના સંદર્ભમાં સમાવવામાં આવ્યા છે અને એ અત્યાર પર્યંત સુધી આ મુદ્દાઓને નવા નવા ટોપિકમાં આંકડાઓની અંદર એને આવરી લેવામાં આવ્યા છે. એની ચર્ચા
આની અંદર કરવામાં આવી છે. તો ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાથી, પરિવર્તન લાવવાના હેતુથી નવી ઔદ્યોગિક નીતિ જે ભારતના અર્થતંત્રમાં અમલમાં મૂકવામાં આવી, તો એની જે લાક્ષણિકતાઓ, એ સારા પાસાઓ, એના જે પરિવર્તનો છે એને દર્શાવવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ એનાથી કેટલીક હાનિઓ અથવા ગેરલાભો પણ થયા છે. એ આ મૂલ્યાંકનના સંદર્ભની અંદર પણ એની ચર્ચા આની અંદર કરવામાં આવી છે. એટલે કહેવાનો અર્થ એ છે કે ભારત માટે જે આપણે ગુલાબી વાતાવરણ જોઈ રહ્યા છે વિકાસમાન અર્થતંત્રનું, એની પાછળ કેટલીક મર્યાદાઓ જોડાયેલી છે. તો એ આ મુદ્દાઓની અંદર સ્પષ્ટ કરવામાં આવી છે. પછીનું છે કૃષિ આધારિત ઉદ્યોગો, તેનો ખ્યાલ અને મહત્ત્વ. એટલે ઉદ્યોગોની સાથે સાથે કૃષિ ઉદ્યોગને પણ સાંકળી લેવામાં આવ્યો છે. એટલે કારણ કે ભારતની અર્થતંત્રની જો કોઈ કરોડરજ્જુ હોય તો એ કૃષિ ક્ષેત્ર છે, આધારસ્તંભ છે. એટલે જો કૃષિ ક્ષેત્ર નબળું પડે તો એની અસર ઉદ્યોગો પર થાય છે, વિકાસ પર થાય છે. એટલે એને અગત્યનું માની અને અભ્યાસક્રમની અંદર કૃષિ આધારિત ઉદ્યોગો, એનું મહત્ત્વની મુદ્દાઓની ચર્ચા આ યુનિટની અંદર કરવામાં આવી છે. એકમ 4ની અંદર જાહેર ક્ષેત્રના વિકાસ, એના કારણો, વિકાસમાં એનો ફાળો, જાહેર ક્ષેત્રના વિકાસની સમસ્યાઓ, એના પડકારો, વિનિવેશીકરણ, એનો અર્થ, ઉદ્દેશો અને અસરો, આ બધા મુદ્દાઓની ચર્ચા આ છેલ્લા યુનિટની અંદર 25% ભારાંકમાં આ ચેપ્ટરમાં કરવામાં આવી છે. પછીનું જે ચેપ્ટર છે એ છે નાના પાયાના ગૃહ ઉદ્યોગો, મધ્યમ કદના ઉદ્યોગો, એની વ્યાખ્યા, એનું મહત્ત્વ, એનો વિકાસ અને નાના કદના એકમોની સમસ્યાઓ અને તેનો ઉકેલ. ત્યાર પછીના મુદ્દાની અંદર ઔદ્યોગિક પ્રદૂષણ, એની અસરો અને ઔદ્યોગિક પ્રદૂષણને નિયંત્રણ કરવા માટે સરકારે કયા પગલાઓ લીધા છે એની ચર્ચા આ યુનિટની અંદર કરવામાં આવી છે. અને ત્યાર પછી છે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની કામગીરી, મર્યાદાઓને પણ આની અંદર સમાવવામાં આવી છે. આ રીતે 25% ભારાંક લેખે એક યુનિટ એમ 4 યુનિટને 100% ભારાંકમાં વિભાજિત કર્યા છે. અને આ મુદ્દાઓના અભ્યાસક્રમની અંદર મારે જે ટૉપિકો પ્રથમ ચલાવવાની જવાબદારી છે, એમાં સૌ પ્રથમ બીજા યુનિટની અંદર માનવ સંસાધન વિકાસ અને માનવ વિકાસ આંકના વલણ, આ બીજા યુનિટના જે 25% ભારાંકમાં એક જ ચેપ્ટરની અંદર આ માનવ સંસાધન વિકાસની વાત કરી હતી. આજે તો હું તમને થોડી એના વિશે પ્રાથમિક માહિતી આપીશ કે માનવ સંસાધન વિકાસ અને માનવ વિકાસાંકના વલણોમાં સૌ પ્રથમ તો માનવને મૂડી તરીકે આપણે ઓળખીએ છીએ. આમ જોવા જઈએ તો મૂડીના મુખ્યત્વે 3 પ્રકારમાં વિભાજિત આપણે કરી શકીએ મારી દ્રષ્ટિએ. એક છે નાણું, કે જેમાં ચલણી સિક્કાઓ, ચલણી નોટો ને આપણે એક નાણાં તરીકે ઓળખીએ છીએ અને એને એક મૂડીના પ્રકારમાં જોડી શકાય. બીજું છે ભૌતિક મૂડી. ભૌતિક મૂડીની અંદર જમીન, મકાન, ખનિજ સંપત્તિ, હીરા જવેરાત, સોના ચાંદી, આમ અન્ય મિલકતોનો સમાવેશ ભૌતિક મૂડીમાં થાય છે. અને ત્રીજી મૂડી છે એ છે માનવ મૂડી. માનવ મૂડી એટલે હું ને તમે. તો આપણે જાણીએ છીએ અથવા તમે અગાઉના વર્ષોમાં ક્યાંક ભણી ગયા છો રેગનરનું વિધાન. એમણે એવું કીધું કે ધનિક ભારતમાં ગરીબો વસે. શા માટે આવું કીધું? તો કે ભારતને એક બાજુ એમણે ધનિક પણ કીધું અને બીજી બાજુ વસવાટની દ્રષ્ટિએ ગરીબ પણ કીધું. તો કઈ રીતે ગરીબ કીધું? તો આ મૂડીના આપણે જે 3 પ્રકારો જોયા, એ 3 પ્રકારોની અંદર કોઈ પણ દેશ પાસે ભૌતિક મૂડી અને નાણાકીય મૂડી હોય, પણ જો એનો ઉપયોગ કરી શકે એવી માનવ મૂડી જો ન હોય તો કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ એ સારી રીતે થઈ શકતો નથી.
વિશ્વના એવા ઘણા આપણા દેશોના ઉદાહરણો જોઈએ છીએ. ઈરાન, ઈરાક, પાકિસ્તાન જેવા દેશોમાં જોઈએ છીએ કે ભૌતિક મૂડી પણ છે. મોટાભાગે ઈરાન, ઈરાકની અંદર ખનિજ સંપત્તિ, પેટ્રોલ, કાચું ઈંધણના ભંડારો છે, પણ એનો ઉપયોગ કરી શકે એવી ગુણવત્તાવાળી, કૌશલ્યતાવાળી માનવ મૂડી નથી. એટલે એનો વિકાસ જે વિકસિત દેશોના સંદર્ભમાં કે તુલનામાં થવો જોઈએ એ થતો નથી. એટલે માનવ મૂડીને અર્થતંત્રની અંદર ખૂબ જ અગત્યની મૂડી તરીકે ગણવામાં આવે છે. તો પછી માનવ મૂડીનો જો આપણે ઉપયોગ કરવો હોય તો શું કરવું જોઈએ? તો માનવ મૂડીનો જો ઉપયોગ દેશના વિકાસમાં કરવો હોય વિશેષ પ્રમાણની અંદર, તો માનવને વિકસાવવા માટે મૂડીરોકાણ કરવું પડે. તો પ્રશ્ન એ થાય કે એને આપણે શું કહીએ? તો કે માનવ મૂડી. તો કે માનવ મૂડી એટલે શું? તો કે માનવ મૂડી એટલે માનવીના શારીરિક અને માનસિક વિકાસ માટે થતા મૂડીરોકાણને માનવ મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે છે. તો માનવીનો જો શારીરિક અને માનસિક વિકાસ સાધવો હોય તો કયા એવા ક્ષેત્રો છે કે જેમાં મૂડીરોકાણ કરવું જોઈએ? તો કે શિક્ષણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, આરોગ્ય, તાલીમ, કેળવણી, સંશોધન, આ વિકાસના માનવને ગુણવત્તાસભર બનાવવાના ક્ષેત્રમાં થતા મૂડીરોકાણને આપણે માનવ મૂડીરોકાણ તરીકે ઓળખીએ છીએ. તો કે જો આ રીતે માનવીને શિક્ષણ, કેળવણી, તાલીમ, સંશોધન વૃત્તિ, આરોગ્યસ્પ્રદ બનાવવામાં આવે, એના ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવામાં આવે, તો કહી શકાય કે જે દેશનો માનવ એ ગુણવત્તાસભર હશે, શરીરમાં તંદુરસ્ત હશે, તો વૈચારિક દ્રષ્ટિએ પણ એ વિકાસને પ્રેરક હશે. એટલે માર્શલે કીધું કે કોઈ પણ દેશને એના પુરાતન સમયનાથી માંડીને આજ સુધીમાં જે માનવ સંપત્તિનો વારસો પુરોગામી પાસેથી મળ્યો છે, એ વારસો વિકાસ માટે મહત્ત્વનો બને છે. પણ ક્યારે? કે જો એમાં મૂડીરોકાણ કરીને એને વિકાસના સ્તર સુધી ઊંચી લઈ જવા માટે ગુણવત્તાસભર બનાવવામાં આવે તો. એટલે એણે કીધું કે કોઈ પણ દેશની સંપત્તિ, ભૌતિક કે નાણાકીય, એ ગમે તેટલી સંપત્તિ હોય, પણ એ સંપત્તિ કદાચ જો નાશ પામી છે, પરંતુ એ નાશ પામેલી સંપત્તિને પાછા મેળવવાના વિચારો જો નાશ નહીં પામ્યા હોય, તો એ ગુમાવેલી સંપત્તિ એ પાછી મેળવી શકાય છે. એનું ઉદાહરણ જાપાન, બીજા વિશ્વયુદ્ધ પછીનું જાપાન, અને એ સમયમાં જે મોટાભાગની ભૌતિક સંપત્તિ નાશ પામી હતી, માનવ સંપત્તિ નાશ પામી હતી. આપણે ત્યાં અતિવસ્તીની સમસ્યા હતી, ત્યારે ત્યાં વિકાસ માટે જરૂરી વસ્તી નહોતી, એટલે અલ્પ વસ્તીની સમસ્યા હતી. એણે ભૌતિક સંપત્તિ ગુમાવી હતી, પણ સંપત્તિ પેદા કરવાના વિચારો એ માનવ સંપત્તિએ ગુમાવ્યા નહોતા, એટલે ગુમાવેલી સંપત્તિ એમણે પાછી મેળવી. એટલે માનવ મૂડી એ કોઈ પણ દેશના વિકાસ માટે ખૂબ અગત્યની છે. અને દેશના વિકાસની અંદર જો પ્રજાનું જીવન ગુણવત્તાસભર બનાવવું હોય, એને સુધારવું હોય, તો માનવ મૂડીનું રોકાણ કરવું જ પડશે. અને તો જ આ કોઈ પણ દેશનો વિકાસ શક્ય બની શકે છે. અને આ રીતે જો મૂડીરોકાણ થશે તો એક તો પ્રજાની કુશળતામાં વધારો થશે, પ્રજાની આરોગ્ય સુધરતા, એની તંદુરસ્તીમાં સુધારો થશે, અને આ બંને થવાથી દેશના વિકાસને ઊંચો લઈ જવા માટેના સ્તરને આપણે લક્ષ્ય સુધી કે એના નજીક સુધી પહોંચાડી શકશું. અને એ રીતે માનવ સંસાધનનો વિકાસ એ મહત્ત્વનો
માધ્યમ બને છે. અને આ વિષય પર આજે આપણે અટકીએ છીએ. હવે પછીના મુદ્દાઓની ચર્ચા પછીના સેશનમાં આપણે કરવાના છીએ. જો કે એમની માહિતી અગાઉથી તમને થોડી ઘણી આપવામાં આવશે. મારી યુટ્યુબ ચેનલમાં આપ એનો સતત ઉપયોગ કરતા રહો અને જોતા રહો. બસ મારો તમને આ વિડીયો ગમ્યો હોય, મેં મારા પ્રયત્ન સારા બનાવીને આપવાનો પ્રયત્ન કર્યો છે. આપે મને પ્રોત્સાહન કરશો. આભાર.